કોઈ નગરમાં ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ નામના બે મિત્ર રહેતા હતા. એકવાર પાપબુદ્ધિને વિચાર આવ્યો કે તે તો મૂર્ખ છે અને દરિદ્ર પણ. કેમ નહીં કોઈ દિવસ ધર્મબુદ્ધિને સાથે લઈને વિદેશ જઈએ? તેના પ્રભાવથી ધન કમાવીને પછી કોઈ દિવસ તેને પણ ફસાવીને બધું ધન હડપ કરી લેવાય. આ વિચાર કરીને તે બીજા જ દિવસે ધર્મબુદ્ધિ પાસે જઈને કહેવા લાગ્યો, મિત્ર, ના તો તું ક્યારેય વિદેશ ગયો ને ત્યાંની કોઈ વસ્તુઓ જોઈ. કહેવાય છે કે આ પૃથ્વી પર જેણે વિદેશ ભ્રમણ નથી કર્યો અને અનેક દેશોની માહિતી નથી લીધી તેનો તો જન્મ જ વ્યર્થ છે, સમજો. ધર્મબુદ્ધિને પાપબુદ્ધિનો વિચાર સારો લાગ્યો. બંને એક દિવસ વિદેશ યાત્રા માટે નીકળી પડ્યા. આવી રીતે વિદેશ જઈને બંને જણાએ ઘણું બધું ધન કમાવ્યું. પછી તેઓ તેમના ઘરની તરફ પાછા આવવા માંડ્યા. જ્યારે તેઓ તેમના નગરની પાસે આવી ગયા ત્યારે પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું, મિત્ર, મને લાગે છે બધું ધન લઈને ઘરે જવું સારું નથી રહેશે. એટલો ધન જોઈને બધા આપણાથી માંગવા લાગી જશે. સારું ઈ થશે કે વધારે ધન અહીં જ ક્યાંક જંગલમાં સંતાવીને રાખીએ અને થોડું ધન લઈને ઘરે જઈએ. જ્યારે જરૂરત પડશે ત્યારે ધન અહીંથી કાઢીને લઈ જશું. જો તને ઠીક લાગે છે તો એ જ કર. એક ખાડામાં ધન સંતાડી દેવામાં આવ્યું. પછી થોડું ધન લઈને તે બંને પોતપોતાના ઘરે જઈ પહોંચ્યા. પોતાના ઘરે જઈને બંને મિત્રોના દિવસ સુખમાં વીતવા લાગ્યા. પાપ બુદ્ધિના મનમાં પાપ હતું. એક દિવસ તક જોઈને તે એકલો વનમાં જતો રહ્યો અને બધું ધન કાઢીને લઈ ગયો. એક દિવસ પાપ બુદ્ધિએ ધર્મ બુદ્ધિના પાસે જઈને કહ્યું, મિત્ર, મારો ધન તો સમાપ્ત થઈ ગયો છે. જે તું કહે તો તે સ્થાન પર જઈને થોડો હજી ધન કાઢીને લઈ આવીએ. ધર્મ બુદ્ધિ જવા માટે તૈયાર થઈ ગયો. ત્યાં જઈને જ્યારે જગ્યા પર ખોદ્યું તો જે જગ્યામાં ધન મૂક્યું હતું તે ખાલી હતું. પાપ બુદ્ધિએ ત્યાં જ પોતાનું માથું પટકવાનું શરૂ કરી દીધું. તેણે ધર્મ બુદ્ધિ પર આરોપ લગાવ્યો કે તેણે જ તે ધન ચોરી લીધું છે. નહીં તો તે જગ્યા પર તે ધન વિશે તેના સિવાય બીજું કોણ જાણતું હતું? તેણે કહ્યું, તું જે ધન લઈ ગયો છે તેનામાંથી અડધો ભાગ મને આપી દે. ધર્મ બુદ્ધિને આ સાંભળીને ખૂબ જ ગુસ્સો આવી ગયો. એણે કહ્યું, મારું નામ ધર્મ બુદ્ધિ છે. મારી સામે આવી વાતો ક્યારે પણ નહીં કરતો. હું આવી રીતના ચોરી કરવું પાપ સમજુ છું. પણ ઝઘડો વધી ગયો. બંને જણ ન્યાય માટે એક મહાત્મા પાસે ગયા. ત્યાં પણ બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા. એકબીજાને દોષી સિદ્ધ કરવા લાગ્યા. મહાત્માએ જ્યારે સત્ય જાણવા માટે દિવ્ય પરીક્ષાનો નિર્ણય લીધો ત્યારે પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, આ વાજબી ન્યાય નથી. સર્વપ્રથમ લેખિત પુરાવો જોવું જોઈએ. તેના અભાવમાં સાક્ષી લઈ લેવાય છે અને જ્યારે સાક્ષી પણ ન મળે તો પછી દિવ્ય પરીક્ષા જ લેવામાં આવે છે. મારા ઈ વિવાદમાં હવે વૃક્ષ દેવતા સાક્ષી છે. તે આનો નિર્ણય કરી દેશે. ઠીક છે, આપને એવું જ કરી લઈશું. આવી રીતે બીજે દિવસે સવારે તે વૃક્ષની પાસે જવાનો નિર્ણય લેવામાં આવ્યો. મહાત્મા પાસેથી આવીને પાપ બુદ્ધિ પોતાના ઘરે આવી ગયો અને એણે એના પિતાને કહ્યું, પિતાજી, મેં ધર્મ બુદ્ધિનો બધું ધન ચોરી કરી લીધું છે. હવે મામલો ન્યાય માટે મહાત્મા પાસે છે. જે તમે મારી મદદ કરો તો હું બચી શકું છું, નહીતર મારો જીવ જવાનો પણ ભય છે. જેવો પુત્ર તેવો જ પિતા. તેણે કહ્યું, હા હા, બતાવો, પેલું ધન કેવી રીતે લઈ શકાય છે? પાપ બુદ્ધિએ તેની યોજના તેના પિતાને જણાવી. યોજના અનુસાર તેના પિતા વૃક્ષના એક બખોલમાં જઈને બેસી ગયા. બીજા દિવસે સવારે પાપ બુદ્ધિ મહાત્મા અને ધર્મ બુદ્ધિને લઈને તે જગ્યા પર ગયો જ્યાં ધન પૂરવામાં આવ્યો હતો. ત્યાં જઈને પાપ બુદ્ધિએ ઘોષણા કરી, સમસ્ત દેવગણ મનુષ્યોના કર્મોના સાક્ષી છે.
હે ભગવતી વનદેવી, અમે બંનેમાંથી જે ચોર હોય તમે તેનું નામ બતાવી દો. બખોલમાં છુપાયેલા પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, તમે ધ્યાનથી સાંભળો. તે ધનને ધર્મ બુદ્ધિએ જ ચોરી લીધું છે. આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું. ત્યારે ધર્મ બુદ્ધિના આ અપરાધ માટે તેના દંડનો વિચાર કરવામાં આવ્યો. તક મળતા જ ધર્મ બુદ્ધિએ અહીંયા ત્યાંથી ઘાસ ફૂસ ભેગા કરી લીધા, થોડીક લાકડીઓ પણ લઈ લીધી અને એ બધું બખોલમાં નાખીને આગ લગાવી દીધી. જ્યારે તે સળગવા લાગ્યું ત્યારે થોડોક સમય તો પાપ બુદ્ધિના પિતા તે બધું સહન કરવા લાગ્યા. પણ જ્યારે સહન ન થયું ત્યારે તે પોતાનું અડધું બળેલું શરીર લઈને તે બખોલમાંથી બહાર આવી ગયા. તેને જોઈને મહાત્મા બોલ્યા, તમે કોણ છો અને તમારી આ દશા કેવી રીતે થઈ ગઈ? પાપ બુદ્ધિના પિતા હવે કોઈ પણ રીતે પોતાની વાત સંતાડવા અસમર્થ હતા. તેમણે બધી જ વાત જેમ હતી તેમ સંભળાવી દીધી. મહાત્માએ જે દંડ વ્યવસ્થા પાપ બુદ્ધિ માટે નિશ્ચિત કરી હતી તે પાપ બુદ્ધિને આપીને તેને તે જ વૃક્ષ પર લટકાવી દીધું. શિક્ષા: ખરાબ કર્મો બુદ્ધિને નષ્ટ કરી દે છે. અમારા YouTube ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો. તમે અમારા વિડીયોઝ પર પોતાના કમેન્ટ જરૂર આપો. વિડીયોને લાઈક કરીને પોતાના મિત્રોને શેર જરૂર કરો.